મેંદડા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સામે પોલીસની લાલ આંખ. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા, પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતાનાઓ દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે. જે અંતર્ગત જૂનાગઢ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાધલિયાના જરૂરી માર્ગદર્શન હેઠળ મેંદડા ખાતે પતંગના સ્ટોલના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને સ્થળ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મેંદડાના પીએસઆઈ વાયબી હળિયા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા આગામી મકર સંક્રાંતિના હર્ષ ઉલ્લાસના તહેવારમાં આપણી થોડી પળોની મોજ મજા માટે ચાઇનીઝ દોરી તથા તુક્કલના ઉપયોગથી લોકોને તથા પશુ પંખીની જિંદગી જોખમમાં મુકાય તે બાબતે પતંગ સ્ટોલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. શા માટે ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવો જોઈએ, રાહદારીઓના ગળા કપાયા તેમજ મૃત્યુ પણ થઈ શકે છે, પર્યાવરણ અને મૂંગા પક્ષીઓને જીવ ઉપર ખતરો રહે છે. ચાઇનીઝ તુક્કલથી ઘરોમાં તેમજ જંગલોમાં તેમજ ખેતરોમાં આગ લાગી શકે છે. ચાઇનીઝ દોરી વીજ તારને સ્પર્શતા વીજ કરંટ લાગવાની શક્યતા ખૂબ વધી શકે છે, મૃત્યુને ભેટી શકે છે. આવી અનેક બાબતોનું ધ્યાનપૂર્વક ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન લેવાનો સંકલ્પ કરી અને પરિવારો અને પર્યાવરણને વિખરતા બચાવીએ. રિપોર્ટિંગ બાય કમલેશ મહેતા, મેંદડા.